હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે પરમાર સુધીર અને આજે આપણે ફરીથી એકવાર રનિંગ કરવા આવી ગયા છીએ. અત્યારના સાંજના 5 વાગ્યા છે, બટ આપણે આપણું રનિંગ કરશું. તમે જોઈ શકો છો કે હું રનિંગ કરવા આવી ગયો છું. છેલ્લા મેં સેટરડે બ્લોગ ઉતારેલો હતો, પછી સન્ડે ઉતારેલો હતો. ઠીક છે, ત્યારે મેં સન્ડેના રજા રાખી હતી અને કાલે પણ બ્લોગ ઉતારતા ભૂલાઈ ગયું હતું મને. કાલે મેં 5 કિલોમીટર કમ્પ્લીટ કર્યું હતું નોનસ્ટોપ, અને એ પણ બહુ ફાસ્ટ. હું બહુ એવા ખરાબ રસ્તા ઉપર દોડું છું, રોડ ઉપર દોડું છું, બરાબર. એટલે થોડોક ટાઈમિંગ વધી જાય છે, પણ હા, બસ 6-7 દિવસની પ્રેક્ટિસ અને મારો ટાઈમિંગ પરફેક્ટ આવી જશે. આપણે ડેઈલી આ રોડ ઉપર પ્રેક્ટિસ કરીએ છીએ. તો તમે જોઈ શકો છો, આ 1 કિલોમીટરનો લાંબો એવો રૂટ છે, બરાબર. અને આવી રીતના દોડવાથી મને ઘણો ફાયદો થયો છે. ફક્ત 5 રાઉન્ડ મારવાના હોય છે કિલોમીટરના, અને ઇઝી બી રહે છે. મારો મોસ્ટ ઓફ સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે. ફક્ત એક બંધારણ બાકી છે અને ફરી એકવાર રિવિઝન ગણિત અને રિઝનિંગનું કરવાનું છે. બાકી ઇતિહાસ, ભૂગોળ બહુ સારી એવું કન્ટેન્ટ મેં લખી નાખ્યું છે, બરાબર. હું અટાણે પણ ધ્યેય જીપીએસસી ગાંધીનગરના જે ટેલિગ્રામ સોર્સથી આવેલા હોય છે ને લેક્ચર, એનાથી પ્રિપેરેશન કરું છું. મેં અહીંયા રાજકોટ વેબ સંકુલમાં પણ ક્લાસીસ કરેલા હતા, બટ એવો ખાસો મને કંઈ ફાયદો નથી થયો વેબ સંકુલના ક્લાસથી. એકદમ બોકસ કરાવે છે. ચલો, એ તો ઠીક છે, બધા ક્લાસીસ એવા જ હોય છે. ક્યાંય બી કોઈ સિલેબસ કમ્પ્લીટ નથી કરાવતું, બરાબર. કોઈ બી નથી કરાવતું. ફક્ત નવા સ્ટાર્ટ કર્યા હોય તો 1-2 વખત સિલેબસ કમ્પ્લીટ કરાવી દે, પછી એ લોકોનું એફિલિએટ દ્વારા જ હાલતું હોય છે કે ભાઈ સજેશન્સ દ્વારા જ મોસ્ટ ઓફ એડમિશન્સ લેતા હોય છે. ઠીક છે, મને તો ક્લાસીસ ઉપરથી ટ્રસ્ટેડ ઉઠી ગયો છે. આપણા હસમુખ સાહેબ વારાઘડીએ કહેતા હતા ને કે ભાઈ છેવાડાના વિદ્યાર્થી એ બરાબર જ કહેતા હતા. ફક્ત રનિંગ કરવાનું છે. હવે છેલ્લો મહિનો છે, થોડાક દિવસો જ છે હવે, અને પછી ફક્ત વાંચવાનું છે. આપણે ખાલી વાંચ જ કરવાનું હોય. જોઈએ આ વખતે નસીબ સાથ દે કે નથી દેતું. બાકી મારા ખ્યાલથી તો મારી બી આ લાસ્ટ ટ્રાય છે. પછી આપણે ફૂલ ટાઈમ બ્લોગિંગ કરવાનું ચાલુ કરી દેવું છે, બરાબર. હા, સારી જગ્યાએ ફરવાનું છે, સારી જગ્યાએ જાશું, ત્યાં બ્લોગ ઉતારશું, અને આપણે એક માઇક બી લેવું છે. એવી નાની શોપિંગ બી કરવી છે. હેલો ગાઈસ, આજે આપણે 5 કિલોમીટર કમ્પ્લીટ કરી નાખ્યું છે, અને હવે 1-2 કિલોમીટરની વોક કરવાની છે, બરાબર. અને ત્યારબાદ આપણે થોડીક એક્સરસાઇઝ કરી આપણે આપણા ઘર તરફ પ્રયાણ કરશું. ખબર નહીં કેમ પણ રનિંગ કરતા હોય એની સાથે આવું જ થતું હોય છે કે તમારી એકદમ બાજુમાંથી જ કોઈ એક્ટિવાવાળો કે કોઈ બાઇકવાળો એકદમ બાજુમાંથી કાઢશે. ખબર નહીં એને શું જોઈતું હશે, પણ જે પણ એ પોતપોતાની તકલીફની વસ્તુ છે, બરાબર. પણ એવું ના કરવું જોઈએ. તમારે થોડીક સિવિક સેન્સ બી વિકસાવવી જોઈએ પોતાની રીતના કે ભાઈ રનિંગ કરે છે. અને અમારી આ બાજુ તો એક રાજકોટમાં માધાપર પાછળ એક સ્કૂલ બસવાળો છે, બરાબર. હવે તે એટલી સ્પીડમાં ચલાવે ને કે તમારી એકદમ બાજુમાંથી કાઢશે. હું ગમે તેટલો સાઈડમાં વયો જાઉં, બરાબર, એ ત્યાં બાજુમાંથી કાઢશે. હવે શું એને લઈ લેવું ખબર નથી પડતી મને. હા, સ્ટડીમાં એક કમેન્ટ આવેલી હતી કે ભાઈ તમે શું સ્ટડી કરો છો, કે શું સ્ટડી કર્યું છે, એવી રીતના કંઈ કમેન્ટ હતી. હવે ભાઈ મેં છે ને BBA કરેલું છે, MBA કરેલું છે. મને MBAમાં 84% આવેલા હતા, બરાબર. એકચ્યુઅલી પર્સન્ટેજ લખેલા ના હોય, તમારી રીતના કાઢવાના હોય પર્સન્ટેજ, તો બરાબર. પાછળ એક ફોર્મ્યુલા આપેલી હોય છે, એને ફોલોઅપ કરવાનું હોય છે, અને એ ફોર્મ્યુલા દ્વારા તમે તમારા પર્સન્ટેજ કે CP કે તમે કાઢી શકો છો. હવે ભાઈ બસ આટલું સ્ટડી કર્યું છે, મેં બહુ જાજુ નથી કર્યું, બરાબર. સારા એવા માર્ક્સ હતા મને, પણ પ્રાઇવેટ જોબમાંથી મને રસ ઉઠી ગયો, અને પછી અચાનક સડનલી ફેમિલી દ્વારા મને મોટિવેટ કરવામાં આવ્યું કે ભાઈ જો બધા કરે છે, બરાબર, તું બી કંઈક કર. હું એકચ્યુઅલી
મારા માસ્ટર ડિગ્રી પછી પણ 2 વર્ષ ઘરે રહ્યો હતો, જેમાં મેં ફ્રીલાન્સિંગ વર્ક કરેલું હતું. એ ફ્રીલાન્સિંગ વર્ક કંઈ એટલું બધું કંઈ ખાસ તો ન હતું, બરાબર. સોશિયલ મીડિયા માર્કેટિંગ એજન્સી ચલાવતો હતો. બટ સડનલી 2024માં મેં ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન શરૂ કરી. વચમાં મુકાઈ પણ ગઈ હતી 6 મહિના વર્ષ દિવસ જેવું, અને ફરીથી આજે મેં સ્ટાર્ટ કર્યું છે. એટલે છેલ્લા લાસ્ટ 8-9 મહિનાથી આ કરું છું, બરાબર. લગભગ હમણાં જ જાન્યુઆરીમાં જ 1 વર્ષ થઈ જશે મેં ફરીથી જે મારી સ્ટડી ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન જે શરૂ કરી હતી, અને ડિસેમ્બરમાં ફરીથી 1 વર્ષ થઈ જશે. બટ મારા ખ્યાલથી આ મારી એક લાસ્ટ ટ્રાય છે, અને એના માટે જ હું પૂરું મારું એકદમ એક ફોર્સ જે બળ હોય એ લગાડી દેવાનો છું. પૂરી તાકાતથી તૈયારી કરવાની છે, બરાબર. એમ નહીં કે ભાઈ દુનિયાને બતાવવા માટે જ તૈયારી કરીએ છીએ. અને જો કદાચ સિલેક્શન ન થાય તો આપણે છે ને યુટ્યુબર બનવાનું વિચારીએ છીએ. તેના માટે એક સ્ટુડિયો પણ બનાવવો છે નાનકડો એવો. અને જો કોઈ એને એડિટિંગ ફાવતું હોય ને તો આપણે એને હાયર બી કરવો છે, બરાબર. પહેલાં તો ઘરના પૈસા દેવા પડશે, પણ પછીથી તો અર્નિંગ ચાલુ થઈ જશે. ઓકે. અને અર્નિંગ સ્ટાર્ટ થાય તે માટે તમારા લોકોએ મને ખૂબ સપોર્ટ કરવો જોઈએ, બરાબર. કારણ કે પબ્લિક સપોર્ટ વગર કોઈ પણ યુટ્યુબર સક્સેસફુલ નથી જતો હતો. એ વાત અલગ છે કે પછીથી તો બધાને ઘમંડ આવી જતું હોય છે, પણ આપણે એક ફૂલ ટાઈમ બ્લોગર બનવાનું છે, બરાબર. અને જો કોઈને પણ એડિટિંગ ફાવતું હોય ને તો મને કમેન્ટ કરી શકો છો, બરાબર. ઈમેલ તમે કમેન્ટ કરજો, પોતાનો મોબાઈલ નંબર કમેન્ટ ન કરતા. અને હું ઈમેલ દ્વારા જ તમારી સાથે કન્વર્ઝેશન કરીશ, બરાબર. અને જો આપણે ડન કરશું કોઈ પણ રીતે, ત્યારબાદ આપણે નંબર એક્સચેન્જ કરી લેશું. તો થેન્ક યુ ફોર વોચિંગ મી. ઠીક છે, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.